હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 12:30 ને બધું કામ પતી ગયું છે, બધે જમી લીધું છે અને મેં બહુ લેટ નાસ્તો કર્યો હતો એટલે મને કંઈ ભૂખ લાગી નથી. હરી જતા રહ્યા છે સાઈડ પર. તો ચલો આપણે આપણા નાના મોટા કામ જે છે એ પતાવી દઈએ. કેમ કે કપડાં સકેલવાના છે, કપડાં સકેલી અને પછી કંઈક ઇસ્ત્રીને એવું કપડાનું કરી નાખીએ. તો જો આપણા આટલા કપડાં છે, આપણા કપડાં સકેલી નાખી, બાકી મેં સુકાઈ દીધા છે. અને બીજા 2-3 શર્ટ હરીને ઇસ્ત્રીવાળા હતા ને એને આમ સરખા મૂકા નહીં હોય ને તો એમાં કરચલી પડી ગઈ તો આપણે એને ઇસ્ત્રી કરી નાખી. ઇસ્ત્રી કરીને પાછા સરખા એવા મૂકી દઈએ. માર તો ગન ડૂમ 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 આ ચડાવવાનું હોય, લાય ચડાવી દો. લાય મારી દીકરાને ભૂખ લાગી ગઈ તો આપણે થોડું ખાઈ લઈએ. જો જમવામાં છે ભાખરી, બટેટાનું શાક અને લીંબુ લઈ ગયું સામાં નીચોવા છાશ ખાઈ અને પછી આપણે ગટુવારે રમી. કેમ કે અમારા બેનને સુવાની કંઈ ખબર પડતી જ નથી, ટાઈમ ટેબલ વગરનું છે. दो आयु क्या करना है? कचरे का डिब्बा है तेरा? हाँ. अच्छा ठीक है, खेलो. हाँ क्या कर रही है तू? क्यों गन मार देगी मुझे? केक नहीं लाऊंगी इसलिए मैं तेरे लिए केक लेके आऊंगी. ओके? थैंक यू गट्टू. આપણે કપડાની ઇસ્ત્રી કરવાની હતી તો બાકી રહી ગયું. કેમ કે છે ને મેં કપડાં કાઢ્યા હતા તો પાવર વયો ગયો હતો. પછી હવે અત્યારે ટાઈમ નથી કેમ કે મારે પપ્પારે માર્કેટે જવું છે. હરી આવી ગયા છે, નાવા ગયા છે ને ગટુ હોય છે નીચે ફટાકડા ફોડવા. તો ચલો આપણે જઈએ શાક માર્કેટમાં, આટો મારી આવી, માઇન્ડ ફ્રેશ થઈ જાય. કેમ કે સવારની બહાર જ નથી એટલે અંદર ને અંદર છું ઘરમાં. લઈને આવું છું ઉઠી જાય લાવો. તો માર્કેટમાંથી વહી આવી છું ને દિવાળીનું ટ્રાફિક એટલે બહુ બધું હતું. આજ જવા જો શાક માર્કેટમાં ગટુ નીચે રમે છે પણ એ ભાડી ગઈ હતી, વાહે ન આવી. એમ કે નાના છોકરા રમતી હોય ને એટલે આવે એની કાંઈ ચાલુ ઉપર જઈ તે ખાવાનું કરી આવે. જા ગન થઈ ગઈ છે, માથી નહોતી થતી પણ આ કરી દીધું છે. વાહ ધૂમ! ઓ માય ગॉड, मेरे को मार दिया. धूम! કોણ છુપાઈ ગયું છે અંદર? કોણ છુપાઈ ગયું છે? કેમ છુપાઈને ફટાકડા ફોડે સમજો. જો જો યે ગટ્ટી બાલિકા, જો જો બે છુપાઈ ગયા છો. આ કે ગટ્ટુ ફિનિશ થઈ ગયું. ઊભી થઈ જા. ફિનિશ. બધા રોલ પૂરા થઈ ગયા. હવે નથી, હવે એમ નો કહેતી મમ્મા દી. હવે મને ક્યાંથી કાઢવા? હા હતા જા. શું કરશો તું? હેપી બર્થડે વાળું ખાવા માંડ. હાલ હવે તો નાના જો ચોળી બોલે સાલ ખાઈ લે પછી આપણે શાક બનાવવા જવું. આમ જો તો આ હેપી બર્થડે કરે છે. તો 7:30 થઈ ગયા છે ને અત્યારે હું મારે બનાવવાનું છે કઢી ખીચડી અને આપણે ચોળીનું શાક બનાવવાનું છે ને બાજરાનો રોટલો. તો ચલો આપણે પેલા ખીચડી આપણે થોડીક વઘારીને બનાવીએ એટલે ગઢું ખાય અને પછી કઢી બનાવી નાખીએ અને શાક બનાવી નાખીએ. એ બેન આખું અરે આમ જોઈ ફોડે જો તમે જો આમ જો એને ફોડવાની સ્ટાઇલ જો. આ જોયું કલા થઈ દીધી યે કારે આમ કોણ ફોડે બેન ફટાકડા? હા ભલે ખબર પડી. હું છું ખલાસ થઈ ગયા. વાંધો નહીં, હાલો મૂકી દો. હાલો હજી છે એ કેમ જો. હાલો મને તો ભૂખ લાગી છે. હાલો મારે ખાવાનું છે. હાલો જો પાપા ફોડે વીણી વીણી. જો 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 કચરું કાઢજો બાપ દીકરી બે. હું નથી કાઢવાની. કેટલી વાર મારે નો કાઢવા.
ખાવું તો પડે ને કે બગડે ઈ કોણ સાફ કરે કે બાપ દીકરી બે કાલે કરવાનું બધું કે તમે બે કચરો વેરું હું થોડી વેરું તો જો અમે કઢી ખીચડી ખાવા બે ગયા છે મારી બેને બે ગયા છે ગટ્ટુ ખાઈ લેજો ઈ મોટી થઈ ગઈ ને એટલે હાથે ખાય હે ને ગટ્ટુ ઈ હાથે ખાય બધું હાથે ખાય જો એનું ભૂઈ પી લે હાથે અરે વાહ મારો દીકરો મોતો થઈ ગયો કેસા લગા લે 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 જો મિક્સ થઈ ગયું છે મસ્ત મજાનું ઘણા દિવસ ખાધી નહોતી કઢી ખીચડી હા હે આમ તો ઘરે દિવાળી આવી ગઈ લાગે બધાને ગટુ દિવાળી હેપી દિવાળી હેપી દિવાળી સિંગા મેં બધી સગાઈ નાખી આ કારે કામ પત્યું કે તો ગટ્ટુ હાલો હવે સુઈ જવા આવ્યું છે નીંદર માથું તો એ સુઈ જાય અને અમે નીચે આવી ગયા છીએ ગાડી કાઢો જો મયુર આવી ગયો છે ટપુ છે ના ન થઈ ગયા ચાલો ચાલો જાણે તે આવી ગયા છે ને મને એમ થયું ગટ્ટુ ઘરે સુઈ ગયો છે પણ એ હોતે ને એવું જો એને આદત પડી ગઈ હવે દરરોજની અહીંયા જ બેઠા હોય એટલે અહીંયા જ આવવાનું તો પછી એ ગટ્ટુ અહીંયા લાગી જાય હું બધા નો પ્લાન છે દિવાળીનો આપણે જો જવાનું છે દિવાળી પછી ક્યાં ગામડે અમારે મારે જવાનું હતું પણ કેન્સલ અગા બધાને પહેલા એને મારે કીધું રાઉન્ડ આપણે ચોકટ કરીને પછી ટાઈમ કઈ રીતની સોકવટ કરીને પછી કે ગામડે હું જાઉં પછી એમનો તો મને બધી હારે ઢાળી લઈ જવાની ગામડે લઈ જાઉં પછી એની રીતના એમને રહેવું પડે એટલે તમે મોટી ગાડી લઈને જાવ તો મારી પાસે કઈ એકાદી ગાડી ન હોય તે હું ગાડી લઈને આટા મારું હું કે ગામમાં બેઠો બે દોસ્તાર રાત પછી એમને કેમ નારે બેહાડો પછી તારે ઘરે રહેવાનું હરી બાર આટા મારશે हाँ જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ ઘરનું કામ કરવાનું એ ટાઈપનું કરવાનું ઘરના કામ કરવાના જ જાતી ને હું ફરવા જાઉં ખાલી હું નીકળું એને મનોજ જાને ભેગું રાખવું ને એટલે મને ખબર તો અહીંયા કામ કરે એમ બરોબર જ છે તો કામ કરે મયુર તો દેશમાં જા તો ટપુ સેના ઘરે મૂકી દે હારવાર રખડા મારે હારો હારવાર જ રખડા કે બહાર રખડવા ગયા હોય અહીંયા તો ઘરે છૂટાણા હોય બહાર જાય તો રખડવા જાય તો આરે ક્યાં ઘરે મૂકીને આવું રખડવાની હું ક્યાં આપણે હું જાતે લેતો જાય પણ નો જતી યાર વાહન નો થાય હા ક્રિશ આપણે કયા કઈ જગ્યાએ જવાનું થાય અંદાજે ક્યાંય નહીં જવાનું ઘરે ઘરે ખરેખર સુરતમાં આ એક તો બૂટ પહેરવા નથી દીધી કાઢું તો કે આ પહેરો લક્ષણ ઠીક નહીં લાગે ભાઈ મેરે કો કેમ ક્યાં ના રહે હું કે બળી એ રેડી લીધો હું કે મેરો શું કે ભાઈ એમને આ કોઈક વિડીયો જોતો એ ગામડાની વાત કરે હતી કે આ કઈ બાજુ જવાના છે તો ખ્યાલ તો આવે ને એમ આવું તો ને પણ મારે તો જવું નથી ઈ ના પાડે છે લે ન જાવ કાઈ નહીં તો એ સુરતમાં ને સુરત મારી બધે જાય હા એકલાને શું ડાયટીસ છે આમાં ક્યાં જાઉં કે अगर हम करें तो करें क्या बोले तो बोले क्या કે લે કે ભાઈ એમને તો અહીંયા તો હારવાર હોય ન્યાય હારવાર એટલે હું એને એકલા ન્યા શું કામ છે પૂછો અમે બાર ગામમાં જાવ તમે કઈક ના ખાઈએ પીએ કે હું એકલો જાય તું સુરત મારે એમ કે છે હા તો તું વચ્ચે એકવાર નહોતી કે ગયા સમયમાં એકલી તો હું મારા કામ થી ગઈ હતી તે તું કામ જ છે ગણાવો કામ દેખાડો મેં મારે જે કામ હતું ને એવું કામ હોય તો દેખાડો કામ કોઈ દી જગજાહેર ના કરતા થાતું નથી ભાઈ કામ કહેવાનું થતું પણ કામ કહેવાનું કામ કહે તો પૂરું ન થાય ને પાછું હવે જાવ નહીં હવે એની વાની તમે બહુ માનું હમ પહેલેથી એટલે મને નથી લઈ જાવી ને બીજાને બધાને હારે લઈ જવા પાળેંઢા તમારા તારે આવું પાળીંડા નો કહેવાય ભાઈબંધ કહેવાય ભાઈ ભાઈ બંધનો અને કે ભાષા સુધારે ભાષા નહીં આપણે એની હળી ગયેલી બેનપણી કીધું તો પેટમાં દુખ્યા તાર ઓલી ભંગારીઓ ક્યાં છે ઓલી ભંગાર ક્યાં છે તારી આવે ને ત્યારે એમ કહેજો ભાઈ કે તમને જવાબ દઈ દે મેં. તું એને કહે છે તારી ભંગાર ક્યાં છે ભંગાર ભંગાર નહીં કહેવાનું હા. બરાબર તો अच्छा हमको सिखा रिया તો હરિયન કહી દેશે એ ફદેડા બદેડા નહીં કહેવાનું કાંઈ ઈ ખદેડો જ છે પદેડોય છે ને ફદેડોય છે ફદેડો એની બેનપણીઓ અને આપણે અમે બધા શું વધારાના છીએ છોકરીઓ અમારી ઇજ્જત ન કાઢે તમાર જેમ ઈ સાપલી કહેવાય ઇજ્જત નહીં સાપલી. હોય તો રાખે ને કાઢો ને
પૈસા કાઢ. આમ જાતો તો પાણકો તું બોલે તારી પાસે આ માથ આમ ફરી ગયો કે હા સત્ય હંમેશા કરું અમને કહી દેવાનું ઈ તો છે. અને ન કરે કે એની બેનપણીનું તો જરીક કે ને. પહેલી વસ્તુ જો હું ગામડે જાઉં બરોબર હા હવે 3-4 વર્ષ એકવાર જાતો હોઉં તો મારા બધા જૂના ભાઈબંધ હોય મને હા. બોલાવાના છે કે આ ભાઈ બે આ ભાઈ જઈ આ વાંટો આ અમારો જઈ હવે ભાઈ જાતા એમાં બાયું શું કામ ये बड़ी अच्छी बात कही आप. હા એ બરોબર તો છે. મને ને આ લઈ જ જવાનું કારણ હું શું? તને ક્યાં કહું છું તું આવ ને આવ એમ. મેં કીધું જ નતું અરે તો હું ના જ પાડું છું તને જવાનું ઈ કહેવાનું. જવાનું તો અમારે યા શું કરવાનું? પોતાને વેકેશન પડે તો રખડે ને અમારે ત્યાં વેકેશન તો બધું પડે માથે નહીં. લઈને જ ફરતો પછી એટલું લેવાય એટલું લાવ એવા એટલું લવ એટલે અમારે વેકેશન પડે. કાલથી રસોઈ બનાવવાની બંધ, ઘરનું કામ કરવાનું બંધ, કામવાળી રાખવી આ મને બહુ ગમે એકચ્યુઅલી છે ને ઘરે રસોઈ મને બિલકુલ ન ગમે હા જોવા નહીં ને માટે કેટલું કામ ગમે છોકરું હાસવાની આયા લઈ આવજો ઈ ને શું આયા. બહારથી બધું બહારથી જ લાવવાનું રેડી. અરે ઝોમેટો ને સ્વિગી વાળા છે જ તે અડધી રાતે આપી જાય કેમ મયુર? 3-4 વાગે લાવવાનું હા. બહારથી પણ મારી હાટું જ તે ખાલી. બીજા નહીં એનું એ કામ બધું. ન જોવાનું. બધું માથે લઈને ફરતો એનો જે बस बुलाएगा क्या? આખી રાત લગી જાગે. તમારી ડ્યુટી આજથી ચાલુ, આજથી મારી રાતથી વેકેશન. હવા લગી જાગે છે, હવા લગી જાગે. આ મને બહુ ગમે मजा आया. મારી એકચ્યુઅલી હું એકને એની માથે બધું રહેવું હોય. મારે કઈ જવાબદારી લેવી કે નહીં તમારે બધાને કાલથી કામે જવાનું મને બધું ઈ સંભાળશે બાકી બરોબર છે તમારે બધાને વેકેશન પડી જાય તો અમારે વેકેશન ન પડવું જોઈએ. નોટ પડે ને ત્યાં તમે એક અડધી કલાક બી વેકેશન નથી પડતું અમારે. પણ તમારે લેડીઝ ને કામ જ કરવાનું હોય. કહી દો પેલા વાત સાંભળતી કાલથી છે ને દીકા આપણે બેને છે ને આખી રાત હારે રાગવાનું હારે રમવાનું અને કાલથી મમ્મા કામે જાય ઓકે ઓકે અમાર ઘરે બેઠાય કામ કરે છે એટલે ઈ વહીવટ ન કરતા ખાલી ખોટા કામના. હે હાલો મનોજ ઘરમાં ઉકલી જાય. 2 વર્ષમાં ગુજરી જાય. સમય છે એની પાસે મારે એને ધ્યાન ન દેવું પડે મારી એની ઉપર એ એમ ધ્યાન દેવા વાળા ને ઘરે છે ને મમ્મી પપ્પા દેહે ધ્યાન ભાઈબંધ દેવું ભાઈબંધની રીતે મારે કેમ હારામાં ધ્યાન દે તને વાંધો શું છે? તાર મમ્મી પપ્પા છે ઈ દેહે જીવે ઈ છે. તો છે જ તે. પછી એક્સ્ટ્રા દોસ્તાર દે તને કઈ વાંધો છે? નહીં વાંધો જ છે. રીતે મારો હક બને મારે હા. કે ભાઈ કાંઈક સલાહ સૂચન. 2 ઈ વર્ષ 2 વર્ષ હે નહીં જીવવા દઉં. ઉપાધિ કરો માં ઘરે ખાવાનું તો ગતું 2 વર્ષ મારા મામા જેવું ધ્યાન ન રાખવું પડે એનું આપણે ઘરે ખાવા આવે ને તો આપણે ખાવામાં શું નાખ દેવાનું? મરચું. કે મરચું નહીં, ઓલો કોટો નાખી દેવાનો એટલે ઉકળી જાય. એ કલર થઈ એ કલર કર્યો કલર છે કલર છે. કલર કરેલો હોય કલર છે. કલર છે. અરે હું ગૌઠો થઈ ગયો છું પણ મારા 50મું વર્ષ હાલે છે. 51 પૂરું. શરૂ થાય 52 પૂરું. આવી ગયો ને તને કમજોર થઈ જાય આ ઓલા સિનિયર સિટીઝન માં ભાઈ મારું નામ છે હવે. એવું છે અમને. समझ रहे हो? समझ रहे हो आप? કાર્ડ કઢવી લેવાનું છે પછી તો આપણે 50% મુસાફરી થઈ જાય. પછી ટ્રેનમાં જ રખડવું. ટ્રેનમાં જ છે. ઈ અઠ્ઠા કઠ્ઠા હોય ને એના માટે નથી હો. જોવાની ક્યાં વહી જવાની છે? માણસ ગૌઠો થાય તોય લડતા હોય. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. હા પછી 51 માં ગયા નીકળાય તમારે જેવા કઈ લોહી એવું ને એવું ન રહે શરીરમાં. આ સલમાન ખાન 70 વર્ષનો છો તો એ